દ્વેષ નહીં, કપટ નહીં, દંભ નહીં, માયા નહીં. આ 12 વસ્તુ જેનામાં નથી ન્યાવાસ કરો. બહુ મોંઘો છે ભાઈ, જેવા તેવાનું કામ નહીં. એટલે હું એમ નથી કહેતો કોઈ ખરીદી ન શકે. કરોડોમાં કોક એકાદો નીકળે, કરોડો નહીં, અબજોમાં કોક એક નીકળે સાહેબ. હા, આ 12 જેનામાં ન હોય ન કરાય. આમાં ઊંચી આંગળી ન થાય. કામ નહીં, ક્રોધ નહીં, મદ નહીં, માન નહીં, મોહ નહીં, લોભ, ક્ષોભ, રાગ, દ્વેષ, કપટ, દંભ ને માયા. પણ અમે કોશિશ તો કરી કે એકાદું નીકળે અમારા જીવનમાંથી. એક દુર્ગુણ આવે ને એટલે એનો પરિવાર ગાય ગા આવે. દુર્ગુણ છે એ ઢાળ છે એટલે જલ્દી આવે. સદગુણ એ ચડાણ છે, વાર લાગે. પણ કમ સે કમ અમારા જીવનમાં એકાદો સદગુણ આવે તો આ પરિવાર નહીં રહી શકે. પછી એક જો આમાં આવી જાય સદગુણ, આમાંથી એકાદું વયું જાય તો બાકીના 11 નહીં રહી શકે. એને વિથ ફેમિલી રહેવાની આદત છે. હા, એક સદગુણ આવે, એક સારો ગુણ આવે, પણ કઠિન છે. તમે તમારા બાળકોને ખોટું બોલતા શીખડાવ્યું, અપશબ્દ બોલતા શીખડાવ્યું, બેઈમાની કરતા કોઈ શીખડાવ્યું છે? વ્યસન કરતા કોઈ શીખડાવ્યું? ક્લાસ કર, ક્લાસ કર, તારે મોટું થઈને માવો ખાવાનો. જા ક્યાંક શીખ, વડીલોના ચરણોમાં જઈને બે, તારે મોટું થઈને તારે કઈક પીવાનું છે. એ શીખડાવવું ન પડે. એ ઢાળ છે અને એ દુર્ગુણ છે, એ આવી જ જાય. દૂધના વ્યસન થયા કોઈને? ન થાય. ચાનું જ વ્યસન થાય. ચા તમે ભૂલી જાઓ, તમારું શરીર કહી દે ચા પીધો નથી. દૂધ ભૂલી જાઓ ને તો શરીરને કાંઈ ખબર પડે નહીં. આ હું મારું બધું અનુભવેલું કહું છું. હા, હું દૂધ પીતો, દૂધ જ પીતો, ચા ન પીતો. ચા એ મારી મજબૂરીથી પીવું છું. લ્યો ને, કારણ કે ગામડામાં કથા હોય ને એટલે 10 થી 15 જગ્યાએ જવાનું હોય કથા પૂરી કરી. અને જાય એટલે આ માને નહીં માવડિયું કોઈ. આપણે કઈ ચા નથી પીતા કે તો દૂધ, આપણે કઈ દૂધ નથી પીતા. મેં એક ટ્રાય એવી કરી લીધી, મેં એવું ચાલુ કર્યું કે મારે દૂધની બાધા, તો કાવાના વાટકા ભરીને આવે. હવે ઈ કેમ મારે પીવો? હા, અનુભવેલું છે. અને વાટકો ભરીને કાવો. કથા પૂરી થાય ત્યાં લગભગ હું પૂરો ન થઈ જવામાં. કેમ પીવું? આ નો માને. કાંઈક તો કે શરબત બનાવ્યો, હવે ઠંડુ પીવું નહીં. દૂધ ઘરે ઘરે દૂધ પીવું, કેમ પીવું? ક્યાંક હોય ક્યાંક ન હોય, પણ માને નહીં ને. પછી અડિયાપાટી થાય, અમારી નજર બધે ફરતી હોય. હા, ગ્લાસ હતાડીને જાવ તો ખબર પડી જાય કે તમે દૂધ લેવા ઉછીનું ગયા છો ક્યાંક. પછી થોડુંક દૂધ હોય ને બાપુને હાવ થોડુંક અમથું કેમ દેવું, એટલે એમાં થોડુંક ન પચે. પછી બેઠું રહેવું છે મારે આખો દિવસ. એટલે આ મજબૂરી વસ પછી મેં ચા ચાલુ કર્યો. હું દૂધ ભૂલી જાતો. લ્યો, હા, પૂજા પાઠ બેઠો હોય ને પાઠ કરતો, ખબર ન હોય 10 વાગે તો ખબર પડે કે દૂધ તો એમને પડ્યું છે, પીધું નથી. ચા ન ભૂલાય. આ દુર્ગુણ છે. પરમાત્માને પ્રાર્થના કરી કે એકાદો સદગુણ અમારા જીવનમાં આવે. એક આવશે ને એ પાછળ બધા આવશે. વાર લાગશે, ચડાણ છે. એટલે ઢાળ નથી, સત્સંગ એ ચડાણ છે. અને એને ધક્કો મારવાનું કામ અમને આપ્યું છે ઈશ્વરે કે ભાઈ જે કોઈ જિજ્ઞાસુ નજીક આવે એને તમે ધક્કા મારવાનું કામ કરો, ઉપર ચડાવો. મોટર મેં પહેલા કીધું છે, પાણીને યંત્ર મળે અને મનને મંત્ર મળે તો બેયની ગતિ ઉધર્વ થાય. નહીતર બેયનો સ્વભાવ છે ઢાળમાં જલ્દી જાય. તો સત્સંગ થી એક સારો ગુણ અમને મળે, બીજા નહીં રહી શકે. એક ચોર ચોરી કરવા માટે નીકળે, રાતનો સમય, એનો સમય નહોતો થયો. ચોરે ચંદન રાત ન ભાવા, ચાંદની રાત ચોરને ન ગમે. સમય નહોતો થયો એટલે ગામની બહાર એક સંત સત્સંગ કરતા હતા. ચોર ન્યા બેસી ગયો. જો સત્સંગનો પ્રભાવ. બેઠો
સંત સત્સંગ કરાવે છે બધાને, અને એટલો પ્રભાવિત થયો આ વ્યક્તિ ચોર કે એને એમ થયું કે મારે આ બાપુ પાસે દીક્ષિત થવું છે, મારે દીક્ષા લેવી છે, પણ મને થોડા કઈ દીક્ષા આપે. સંત બધાએ સત્સંગ પૂરો થયો, બધાએ વંદન કરી કરીને જતા રહ્યા. સંત એકલા થયા એટલે ચોર નજીક આવ્યો, વંદન કર્યા કે બાપુ એક વાત કહું કે હા, કે મારે દીક્ષિત થવું છે તમારી પાસે. સંત કે કાંઈ વાંધો નહીં, આનંદની વાત છે. શું કરસ તું? કે ચોરી કરું છું. પણ હવે સંત આગળ ખોટું તો બોલાય નહીં. સંત નહીં ગમ્યું કે છે મળત, હા સાચું તો બોલ્યો. સંતે જો એમ ન કીધું કે આ તું ખોટું કરે કે આ તું બંધ કરી દે, આ ન કરાય, આ બધા પાપના પોટલા, કાંઈ ન બોલ્યા. કાંઈ વાંધો ના, મને આપશો દીક્ષા? કે હા, બેસી જા. બેસાડીને દીક્ષા આપી. પછી કીધું ગુરુ દક્ષિણા દેવી જશે ને? હા બાપુ, દક્ષિણા તો આપવી જ પડે ને. તો કે દક્ષિણામાં મારે કાંઈ જોતું નથી તારું, તારે ગમે એક દુર્ગુણ મારા ચરણમાં મેલવો પડશે, એક દુર્ગુણ મેલ દે. ચોરે કીધું કે ગુરુદેવ, આજથી હું કોઈ દી અસત્ય નહીં બોલું, ખોટું નહીં બોલું, પાકું વચન. વચન. જો આ સત્સંગનો પ્રભાવ, ખોટું બોલવાનું મેલી દીધું, જીવનમાં સત્ય જ બોલવાનું. ઈ જ રાતે ચોરી કરવા ગયો. સંતે ના નથી પાડી, વાંધો નહીં બેટા, તારા જીવનમાં એક આવ્યો છે ને, ઈ તને બીજા એકઈ ખોટા કામ નહીં કરવા દે. ચોરી કરવા માટે ગયો, રાજ દરબારમાં મેલની ઉપર ચડ્યો, પાછળથી છત ઉપર. હવે ઉનાળાના દિવસો, રાજા ઉપર અગાસીમાં આટા મારી. પાછળથી આમ ચોરને ચડવાનું થયું, રાજાને આમ આવવાનું થયું. અને અચાનક આમ સામું જોયું રાજાએ, પૂછ્યું કોણ છો ભાઈ? કે ચોર છો. ખોટું તો બોલવાનું નથી. રાજાને એમ થયું કમાલ છે, ચોર આ રીતે બોલે નહીં, આ વાત ને ભાગે, આ ભાગ્યો નહીં. ચોરે પૂછ્યું રાજાને તમે કોણ છો? તો કે હું તારો ભાઈ. હવે રાજનીતિ છે ને, કે હું ચોર છું. કે વાહ લ્યો, એક કરતા બે ભલા, સારું થયું. તમે હું આવ્યા? કે તું અહીં આવ્યો ઈ કામે હું આવ્યો. રાજા કે ઈ બરોબર છે. હવે રાજાને દિલચસ્પી થયું આમાં, કે આ વ્યક્તિ જાણવા જેવો તો ખરો છે. રાજા કે જો ભાઈ, એક કામ મેં કરી નાખ્યું. શું? કે મેં તેજુરીની ચાવી રાજાના ઓશિકા નીચેથી લઈ લીધી. એમ કે હા, એટલે અડધું કામ તો મેં કરી નાખ્યું, અડધું તું કરી નાખ. ચોર કે આ વાંધો નહીં. રાજાએ તેજુરીની ચાવી આપી, હાલે. ચાવી લીધી, ચોર નીચે ગયો, રાજકોષમાં એ તેજુરી ખોલી, હીરા 2 અમૂલ્ય રત્નો લઈ અને આવ્યો ચોર ઉપર અગાસીમાંથી. રાજાને ચોરે કીધું કે આલ્યો, આ એક હીરો તમે રાખો, એક હીરો હું રાખું. પણ રાજાએ વાત વાતમાં બધું જાણી લીધું, ક્યાં રહે, હવે તો ધંધા ભાઈઓ છે, અવારનવાર મળવાનું થાય, એમ કરીને બધું જાણી લીધું ક્યાં રહે છે. ચોર જતો રહ્યો. બીજે દિવસે ખબર પડી કે ખજાનામાં ચોરી થઈ છે. મંત્રીને બોલાવવામાં આવ્યા. મંત્રીને પૂછ્યું રાજાએ કે ચોરીમાં શું થયું છે, શું ગયું છે? તો કે મહારાજ, તેજોરીમાં 3 અમૂલ્ય રત્નો હતા, એ 3 ચોરી થઈ ગયા છે. રાજા કે એમ? કે હા, સરસ. ચોરની તપાસ કરવામાં આવી, મળ્યો નહીં. રાજા આગળ એડ્રેસ તો છે જ. રાજાએ મંત્રીને કીધું, નાણા મંત્રીને, કે મને આ વ્યક્તિ ઉપર જરાક ડાઉટ છે, એને બોલાવવામાં આવે. ખાલી આપ્યું ઠેકાણું. સૈનિકો ગયા કે તમને મહારાજા યાદ કરે છે. ચોર આવ્યો, વંદન કરી ઉભો રહ્યો. જી માલી, કે તે કાલે
રાજકોષમાં ચોરી કરી છે કે હા? ખોટું તો બોલવાનું નથી. હા માલિક. કેટલા જણા હતા? કે 2. તે શું ચોર્યું? કે માલિક તેજુરીમાં 3 રત્ન હતા, પણ અમે 2 જ જણા હતા અને કઈ હીરાના ભાગ અડધી રાતે ન પડે. રત્ન છે એના કઈ અડધા ભાગ તો થાય નહીં, એટલે 3 રત્નમાંથી મેં 2 રત્ન જ લીધા, એક મારા પાર્ટનરનો એક મારો. એક એમાં તેજુરીમાં રાખ્યો હતો. તો તે તારી આગળ એક રત્ન છે, ઈ ચોર ક્યાં રહ્યો? બીજો રાજાએ કાઢ્યો, બીજો આ રહ્યો, અને ત્રીજો નાણા મંત્રીને કીધું તું કાઢ, તારી પાસે છે. હા કાઢ, રતનય કાઢ અને તારો પટોય કાઢ. હે આમ નમ રજવાડાને રેવા ન દીધા તમે, મેલ. અને ચોરને એમ કીધું કે ભાઈ ઈ હીરોય રાખ અને આ પટોય બાંધ, આજથી તું મારો દિવાન છે. એક સત્યને લઈ ચોર દિવાનના પદ સુધી, મુખ્ય પ્રધાનના પદ સુધી પહોંચી ગયો. આ સત્સંગનો પ્રભાવ. એટલે એક જીવનમાં સદગુણ આવશે ને પછી ધીમે ધીમે વાર લાગે, આવશે જરૂર. એટલે જેનામાં 12 વસ્તુ ન હોય, વાલ્મીકીજી કે ન્યા નિવાસ કરો. આગળની જગ્યા સબકે પ્રિય સબકે હિતકારી. બહુ સસ્તો પ્લોટ છે, પણ છતાંય થઈ શકતું નથી આવું જીવન. દુઃખ સુખ સરીસ પ્રશંસા ગારી. બધાયને હિત થઈને રહેવું, બધાયનું પ્રિય થઈને રહેવું, બધાયના હિતમાં બોલવું. સબકે પ્રિય સબકે હિતકારી, દુઃખ સુખ સરીસ પ્રશંસા ગારી. કહી સત્ય પ્રિય બચન વિચાર. સત્ય તો બોલવું, પ્રિય બોલવું. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. આપણા ઋષિમુનિઓએ શાસ્ત્રોએ આજ્ઞા કરી કે એવું સત્ય પણ ન બોલવું કે જે સામાવાળાને તમારા સત્યથી કાંઈ પીડા થાય, એને દુઃખ થાય, એનો આત્મ દુભાય. તો એવું સત્ય ન બોલાય. ઘણા ન કહેતા આપણે તો સાચું કઈ, એમ ન હાલે. કોઈને દુઃખ થાય એવું સાચું ન બોલાય. કોઈને આંખ ન હોય તો એમનો કે એ આંધળા એમ કેવાય? હે તો એ સત્ય જ છે, પણ કડવું સત્ય. એના કરતા એમ કહેવાય, સુરદાસજી આ બાજુ હાલો, જરા ખાડો છે, કેવું સુંદર લાગે. હે એ રાજી થાય. અને આંધળો કયો ને તો હું કે મારે તો નથી ભાઈ, તને ભગવાન કે અંદરથી તો કે. બોલવું બને ત્યાં સુધી સત્ય પણ પ્રિય. માને માં જ કહેવાય. હે મારા બાપુજીને ઘરવાળા એમ નો કહેવાય. કહેવાય ખોટું નથી, પણ એ કડવું કહેવાય. અને એ સારું ન લાગે. મારે માં. હે હવે આપણે તો હું બધું સાચું જ બોલી, આ સાચું ન કહેવાય, આ પ્રિય ન કહેવાય. કાણા ને કાણો દલપતરાવ એ ન કહીએ એને કડવા લાગે, પણ ધીરે રહી એ પૂછીજે ભાઈ તમે સિદ્ધને ખોયા ને. એને ધીરે રહી એને પૂછીએ ભાઈ તમે સિદ્ધને ખોયા ને. તો કહી સત્ય પ્રિય બચન વિચાર. સત્ય બોલવું, પ્રિય બોલવું. જાગત સોવત શરણ તુમારી. જેને તારું જ શરણ છે, જેને બધું સમાન છે, સુખ હોય કે દુઃખ હોય, જે તારું સ્મરણ ભૂલતો નથી, હે મારા નાથ, એના જીવનમાં વાસ કરો. અધ્યાત્મ સુખ મોટામાં મોટું આનું એક પ્લસ પોઈન્ટ એ છે કે જીવનમાં કોઈ એવી ઘડી આવે ને તો તમને એ તૂટવા નહીં. હા આવશે તો ખરી, બધાના જીવનમાં આવી છે. અને આવે જ ભજન કરે એના જીવનમાં વધારે આવે. ચડાણ છે ને ભાઈ, આ તો ચડાણ છે. ચડતો હોય એને તકલીફ પડે જ, આવશે. પણ એ તમને એનું દુઃખ નહીં થાય. હા દુઃખ સુખ સરીસ પ્રશંસા ગારી. કોઈ પ્રશંસા કરે તો એમાં કઈ ફૂલાય નહીં જવાનું. અને નહીં ફૂલાય જેના આગળ ભજન હશે.
કારણ કે એને ખબર છે આજ જે ફૂલનો હાર પહેરાવે છે એ કાલ ન કહેવાના શબ્દો એ કહેશે જ. સાહિત્યકારો કે ને હાથી ઉપર બેઠો હોય ને એનું ધ્યાન જ રાખવાનું કે આ સમાજ છે અહીંથી ઉતારી અને ક્યારે કુંભારના હાથીમાં તે બેહાડી દે નક્કી નહીં. ઓળખો ને કુંભારનો હાથી, વ્હાઈટ એલિફન્ટ. આપણે એને આપણે હાથી કહી એમાં વાંધો શું છે? સમાજ છે, બસ સમાન રહેવું એ તો આવવાનું જીવનમાં એ ક્રમ છે. બોલવું મીઠું, પ્રિય બોલવું. મીઠો મીઠો બોલ થારું કાંઈ બિગડે. નિમાડ પ્રદેશ છે એમપીમાં. આપણે કેમ આ સોરઠ છે, ગીર છે, ઝાલાવાડ છે, ગોહિલવાડ છે, એ માલવા પૂરો થાય એટલે નિમાડ ચાલુ થાય. નિમાડ પ્રદેશ, ધાર જિલ્લો, ઓમકારેશ્વર જે આપણું જ્યોતિર્લિંગ છે એ પ્રદેશ નિમાડ કહેવાય છે. ત્યાંનું આ એક પદ છે. શબ્દ કવિના બહુ સુંદર છે કે ભાઈ તારું એમાં બગડે છે હું સારું બોલવામાં આપણું જાય છે. શબ્દ તો એટલા જ જોઈ છે તો પછી સારું બોલ ને.